સુરતના વેલેન્જા વિસ્તારમાં વધુ એક રત્ન કલાકારની આપઘાતનો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને વાયરલ કરી ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે। વિડીયોમાં આપઘાત માટે હીરા ઉદ્યોગમાં રહેલી મંદીને જવાબદાર ગણાવી છે, ત્યારે આ ઘટના અંગે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે। સુરતના વેલેન્જા વિસ્તારમાં વધુ એક રત્ન કલાકારની આપઘાતનો મામલો સામે આવ્યો છે। સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી વાયરલ કરી ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। આ વિડીયોમાં આપઘાત માટે હીરા ઉદ્યોગમાં રહેલી મંદીને જવાબદાર ગણાવી છે। ઘટના અંગે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। ઘણા સમયથી સરકાર પાસે મદદની કરી રહ્યા છે માંગ। હડતાલ કરી સરકાર સામે સહાયની પણ કરી હતી માંગ। 1.5 વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ કર્યા છે આપઘાત। ત્યારે રત્ન કલાકારની કથળતી સ્થિતિને લઈને હાલ તો ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે સરકાર વહેલી તકે કોઈ આર્થિક સહાય કે મદદ નહીં કરે તો આંકડા વધવાની પણ શક્યતાઓ છે। મને કોઈ જાતની તકલીફ નથી। મંદીને કારણે મારથી ક્યાંક ઉભાતું નથી, એટલે હું આત્મહત્યા કરું છું। મારા બાળ બચ્ચાનું ધ્યાન રાખજો। મારા બાળ બચ્ચાનું ધ્યાન રાખજો। હું મંદીને કારણે સાવ છું। મારે મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। આજે સવારમાં જ મારા મોબાઈલની અંદર કોઈ રત્ન કલાકારે મોબાઈલમાં વિડીયો મોકલેલો, વિડીયોની અંદર સાંભળેલું એ રત્ન કલાકાર જે સ્પષ્ટ કહી રહ્યો છે કે મંદીના કારણે હું આત્મહત્યા કરું છું। આની પહેલાં અમે ગુજરાત સરકારને એક લિસ્ટ આપેલું છે, એની અંદર 63 રત્ન કલાકારોનો ઉલ્લેખ છે। ત્યારબાદ 2 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી, આ 65 રત્ન કલાકાર થયા છે। ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે બાહેધરી આપેલી હતી કે રત્ન કલાકારોને સરકાર મદદ કરશે, એના માટેની કમિટી બનાવવામાં આવી છે। તો આ કમિટી શું કરી રહી છે? કમિટી એક પણ વાર મીડિયા સમક્ષ માહિતી નથી આપી કે રત્ન કલાકારોને મદદ કરવા માટે કયો એક્શન પ્લાન સરકાર દ્વારા કરવામાં આવેલ છે। અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ ક્યારે પૂરી કરવામાં આવશે? આંકડા સતત વધી રહ્યા છે। માલિકોને પણ કહેવામાં આવે કે ઉચ્ચ સ્તરીય સમિતિ સરકાર દ્વારા માલિકોને પણ દબાણ ઊભું કરવામાં આવે કે ભાવ વધારો કરવામાં આવે। મંદીની અંદર આજે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે। ગંભીર પરિસ્થિતિના કારણે આ લોકો આત્મહત્યા કરી રહ્યા છે। ત્યારે અમારી એટલી જ માંગણી છે કે રત્ન કલાકારોને સરકાર તાત્કાલિક મદદ કરે, અમારી માંગણીઓનો સંતોષકારક જવાબ આપે અને કારીગરોના પગાર અને વેતનમાં વધારો કરવામાં આવે। નહીંતર આ આંકડો ક્યાં પહોંચશે એનું કોઈ જ હું કે તમે કોઈ અંદાજો નહીં લગાવી શકે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।